જય હિન્દ, જય ભારત। આજે હું મારી વાત ચાલુ કરું એના પહેલા ભગત શહીદ આઝમ ભગતસિંહનું એક સૂત્ર બોલવા માંગુ છું કે ખોટુંનો વિરોધ જ્યાં ખોટું થતું હોય તેનો વિરોધ છાતી ઠોકીને કરો। ઇતિહાસ તમને ગુલામ નહીં કે વિદ્રોહી કહેશે। સાથીઓ, કાલનો જે મારો વિડીયો હતો કે ગામમાં આવેલી એટીવીટી આપનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની ગ્રાન્ટો કેમ એના ઉપર કામ ના ચાલુ કરવામાં આવ્યું, કેમ એની તારીખ પૂરી થઈ ગઈ, આ બધી વસ્તુની રગ એક મોટા નેતા પાસે છે। અને એ નેતાનું આજે હું ક્લિયરી એને હું છાતી ઠોકીને કહું છું કે હું દાવા સાથે કહું છું અને હું સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે એ નેતાએ અધિકારીઓને કર્મચારીઓને કામ ન કરવાની સૂચના આપેલ છે। આ બધી વાત ક્યાંથી ચાલુ થાય છે? 2021માંથી। 2021માં આપણા જામનગર તાલુકાના મત વિસ્તારના ધારાસભ્ય, આજે હું કોઈ પાર્ટીનું કે કોઈ નામજોગ ઉલ્લેખ નહીં કરું પણ લોકોને સમજાઈ જશે કે હું કેના તરફ આંગળી ચીંધી રહ્યો છું। 2021-22માં વિધાનસભાની ચૂંટણીના 6 મહિનાની વાર હતી ત્યારે મત વિસ્તારના ધારાસભ્યના હાલના કૃષિ મંત્રી શ્રી એક રોડ વાઇડનિંગની ગ્રાન્ટનું ખાતમુહૂર્ત કરી ગયા હતા। 2,19,81,500ની કિંમતની રોડ વાઇડનિંગનું 5 ગામને જોડતોનું માર્ગનું ખાતમુહૂર્ત કરીને ગયા હતા। ત્યારબાદ એ 1.5-2 મહિના સુધી એનું કામ ચાલ્યું। ચૂંટણીની 6-8 મહિનાની વાર હતી અને ત્યારે આ વ્યક્તિએ ખાતમુહૂર્ત ગામો ગામ કરવાના ચાલુ કર્યા હતા। હવે આ લોકો એક કામમાં 3 ચૂંટણી કઈ રીતના જીતે છે એનું પણ આજે પર્દાફાશ કરું છું। એટલે 2-3 મહિના એનું કામ ચાલુ થયું એટલે મેં એનું એસ્ટિમેટ કઢાવ્યું। પહેલાં તો એ જે કામ 2,19,81,500નું જે આખું ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એની મેં એસ્ટિમેટ કઢાવ્યું એના રૂલ્સ જોયા કે આ કયા કારણોસર કઈ બાબતમાં કઈ રીતના કામ કરવામાં આવે। ત્યારે મેં જોયું અને સ્થળ ઉપર જે રીતના કામ થતું હતું અને એસ્ટિમેટમાં જે પ્રમાણે એના રૂલ્સ હતા એમ બેમાં હાથી ઘોડાનો તફાવત હતો। 50% ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો એ ગ્રાન્ટમાં। ત્યારે ગ્રામજનોને સાથે રાખી મેં એનો વિડીયો લાઈવ કર્યો, ન્યૂઝને મીડિયાના મિત્રોને બોલાવ્યા અને પ્રસારિત કર્યું। ત્યાર પછી એ કામ રોકવામાં આવ્યું હતું। એટલે એ ગ્રાન્ટ એની મેં જે રોકી એ કામ રોક્યું એને એટલો વાંધો પડ્યો। ત્યાર પછી ચૂંટણીના સમયગાળાને ફક્ત 1 મહિના જેટલી વાર હતી ત્યારે એ મંત્રીશ્રી આમરા ગામમાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈ અને આવવાના હતા, જેનો આગલે દિવસે મને મેસેજ આવ્યો કે ગામમાં સવારે આ શાળામાં આ સ્કૂલમાં આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં જામનગરના અમુક નેતાઓ અને આ અધિકારીઓ આવવાના છે। એટલે અમે અને મારા જેવા ઘણા સામાજિક કાર્યકરો આગેવાનો અમે અમુક આપણે પ્રશ્નોની ને અધિકારીઓ આગળ કર્મચારીઓ આગળ અલગ અલગ કચેરીઓમાં જતા હોય અને એનું નિરાકરણ ના આવતું હોય, છેલ્લા 3 વર્ષ થયા ત્યાં સમયે અમુક પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવ્યું એટલે મેં એક વિડીયો વાયરલ કર્યો કે જે આપણે કચેરીઓમાં જાય છે એના હજી સુધી નિરાકરણ નથી આવતા। આ આંતરું તંત્ર આપણું કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ત્યારે હવે કાલે સવારે 10 વાગે આ તંત્ર જ આખું આપણા ઘરના આંગણે આવે છે તો કેમ ના આપણે એ તંત્ર સમક્ષ એ નેતાઓ સમક્ષ આપણે આ પ્રશ્નો લઈ અને પહોંચીએ। જે લોકોના કાંઈ પણ પ્રશ્નો હોય તે કમેન્ટ બોક્સમાં પ્રશ્નો મૂકી શકે છે, એના પ્રશ્નો સ્વીકારવામાં આવશે અને એના જવાબ પણ મળશે। કોઈને પણ કાંઈ પણ કોઈના પણ ગામના કે કોઈ પણ તંત્રના વિરુદ્ધમાં તમને કોઈ પણ પ્રશ્નોત્તરી થતી હોય તો આપ કમેન્ટમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો। એટલે હવે આપણે મુદ્દા ઉપર આવીએ કે બીજા દિવસે સવારે વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈને આવવાના હતા। આ જે બની બેઠેલા કૃષિ મંત્રી છે ને, જે પોલીસને અને કૃષિ વિભાગને ખીચામાં લઈને ફરે છે ને, એની હું વાત કરું છું। સવારે 10 વાગે આવવાના હતા, સવારે 9 વાગે મારા ઘરે પોલીસ આવી ગઈ। વાત યાદ રાખજો, 9 વાગે સવારે મારા ઘરે પોલીસ આવી ગઈ। ગામમાં
એલસીબી, સિકા પોલીસ, જામનગર પોલીસ 200થી વધુ સંખ્યામાં પોલીસ ખાતું આખું મૂકી દેવામાં આવ્યું. કોઈ પણ રીતના તમે દિલીપ રાઠોડને અટકાવજો, દિલીપ રાઠોડને, કારણ કે એ પ્રશ્નો લઈ અને એ જગ્યાએ પહોંચશે. મારા આગળ પુરાવા હતા કે જે 2 મહિના અગાઉ એ જ કૃષિ મંત્રી જે ખાતમુહૂર્ત કરીને ગયા હતા ને, એમાં 50%થી વધુ ભ્રષ્ટાચાર થતો હતો અને એ 2.25 કરોડ જેવી મતલબ ગ્રાન્ટમાં અધોઅધ ભ્રષ્ટાચાર થતો હોય એટલે આપણે પ્રશ્નો બને જ. એટલે એના હું પુરાવા લઈને, આધાર પુરાવા સાથે હું ત્યાં જવાનો હતો, પણ છતાં ત્યારે મને ત્યાંના પીએસઆઈ સિક્કાના સરવૈયા સાહેબે મને અટકાયત કરવામાં આવી. આ કેના ઈશારે? તો કે એ બની બેઠેલા ધારાસભ્ય એ કૃષિ મંત્રીના ઈશારે કે તમે દિલીપ રાઠોડને મારી સભા સ્થળે પહોંચવા ના દેતા, ને કરી મને અહીંયા નાગો કરશે. હું હજી એકવાર કહું છું કે હું જે કાંઈ પણ કહું છું દાવા સાથે કહું છું, સાબિત કરી દેવાની મારી તૈયારી છે પૂરેપૂરી. એ ગ્રાન્ટમાં એ સમયની હું વાત કરું છું, એટલે ત્યાં પછી આ બધી રમત ચાલુ થઈ. આ કૃષિ મંત્રીશ્રીએ ત્યાં પછી આ રમત ચાલુ કરાવી કે હવે આના ગામમાં કોઈ પણ સરકારી કામ થવું જ ના જોઈએ. ત્યાં પછી 1-2 ચાલુ કરવાનું એ કર્યું, પણ એમાં ભ્રષ્ટાચાર થતો હતો. જો સારું કામ કરતા હોય ને તો અહીંયા મારી હંમેશા સહમતિ હોય અને સમર્થન હોય, પણ વિચાર કરો કે ચોખ્ખે ચોખ્ખું દેખાય કે જે 50% ભ્રષ્ટાચારનો ડિફરન્સ દેખાય છે, 50% જે રૂલ્સ મુજબ જે એસ્ટિમેટમાં એના પેપરમાં લખેલું હોય એ મુજબ સ્થળ ઉપર જમીની સ્થળે ના થતું હોય, ત્યારે પ્રશ્નો બને. અને મેં પ્રશ્નો કર્યા ત્યારે મુખ્યમંત્રી સુધી એક નકલ રવાના કરાવી, મુખ્યમંત્રી સુધી એક ફરિયાદ મુકાયેલી આ બાબતે. એ 2,19,00,000ની ગ્રાન્ટ આવી હતી ને, એની મેં ફરિયાદ લખી મુકાયેલી કે આમાં 50%થી વધુ ભ્રષ્ટાચાર થાય છે પુરાવા સાથે. કોઈ ભરોસો નથી આ તંત્ર ઉપર, છતાં પણ એક આશા રાખીને બેઠા છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર જાગે. હજી સુધી એનું કાંઈ નિરાકરણ નથી આવ્યું. આજે 3 વર્ષ પૂરા થયા, 3 વર્ષ થયા મેં એ 2.25 કરોડ જેવી ગ્રાન્ટમાં 50% ભ્રષ્ટાચાર થયેલો હતો, એના આધાર પુરાવા સાથે મુખ્યમંત્રી સુધી એ ફરિયાદ મોકલી, એનું કાંઈ પણ નિરાકરણ ના આવ્યું. કારણ કે આખું તંત્ર નીચેથી લઈને આખી પેનલ છે ને આ ભ્રષ્ટાચારી છે. રહી વાત તાલુકા વિકાસ અધિકારીની, જ્યારે હું આધાર પુરાવા લઈ અને એનું જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે કાર્યક્રમ ચાલતો હતો ને, જ્યાં કૃષિ મંત્રી પોતે આવેલા હતા અને જ્યાં તાલુકા વિકાસ અધિકારી પણ હાજરમાં હતા, એની બાજુમાં હતા સરવૈયા સાહેબ, ત્યારે આ લોકોના કહેવાથી મારી અટકાયત કરવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. મારા આગળ પડ્યું છે 350 પેજની, મારા આગળ આખી ફાઇલ પડી છે. જરૂર પડશે ને ત્યારે સાવ બધાને નાકા કરીશ ને સુપ્રીમ કોર્ટમાં પણ હું ઢસડી જઈશ, યાદ રાખજો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પાર્ટી પક્ષમાંથી ઉપર ઉઠી ક્યાંક ને ક્યાંક લોકો, જે સામાન્ય લોકો છે, જેનાથી કોઈનાથી કાંઈ મતલબ ના હોય, એ તો દેશના નાગરિક છે ને, એ સામાન્ય જીવન જીવે છે ને, એના થકી તમે લોકો ચૂંટાઈ અને આ પદ મેળવો છો ધારાસભ્યના, કૃષિ મંત્રીના. તો તમારી જવાબદેહી બને કે એના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા. તમે એમાં ફેલ સાબિત થયા છો. એટલા માટે ત્યારબાદ એક સાપરથી હમણાં જ હજી વધીને 4-5-6 મહિના અગાઉ સાપરથી આમરા સુધીમાં એક રોડનું કામ ચાલતું હતું, ડામર રોડનું. એ પણ મારા ફેસબુકમાં લાઈવમાં હતું. એમાં પણ 50% જેટલો ભ્રષ્ટાચાર થતો હતો. વિચાર કરો. અને એ ગ્રાન્ટ પણ આ જ કૃષિ મંત્રી વિભાગમાંથી આવેલી, આ મતલબ આપણા ધારાસભ્યએ ફાળવેલી, કૃષિ મંત્રી વિભાગમાંથી નહીં પણ આપણા ધારાસભ્યએ એ ગ્રાન્ટ ફાળવેલી. એમાં પણ 50% ભ્રષ્ટાચાર. વિચારવા જેવી બાબત એ છે કે આ વ્યક્તિને, આ લોકોને એના 20-30% મળ્યા સિવાય કામ જ નથી કરવા દેવા. કોઈ કોન્ટ્રાક્ટરને કે એના ટેન્ડર જ નથી દેવા, કામ જ નથી થવા દેવું. એટલે એમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. મેં લાઈવમાં એ પુરાવા સાથે સાબિત કર્યું કે આ ખોટું થાય છે. એના 2 ડમ્પર આખા ડામર ભરેલા, એનું જે રોડનું આખું મશીન, રોડ બનાવવા માટે મશીનરી, એના માણસો બધાને પાછા મૂકેલા, કામ ના થવા દીધું. એની પણ મેં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓને કે અહીંયા ખોટું થતું હતું. તમે આના તાત્કાલિક આના સ્થળ તપાસ માટે કોઈક ન્યાયિક અધિકારી કર્મચારી નિમણૂક કરીને તપાસ કરાવો કે શા કારણોસર આવું નબળી ક્વોલિટીનું, નબળી ગુણવત્તાવાળું કામ થતું હતું. એનો પણ હજી સુધી કાંઈ જવાબ નથી આવ્યો. મારી અનેક આરટીઆઈઓ અત્યારે અપીલમાં પડી છે. યાદ રાખો, અપીલમાં, ખાલી આરટીઆઈ નથી મૂકેલી. આરટીઆઈનો જવાબ નથી આવ્યો, એનાથી ઉચ્ચ વિભાગમાં અપીલમાં પડી છે. હજી સુધી એનો જવાબ નથી દેતા આ લોકો. જો હું જરૂર પડશે ને તો કોર્ટમાં ઢસડી જઈશ. 100% હું ખાતરીપૂર્વક કહું છું. કોઈને નહીં મૂકું, યાદ રાખજો. હવે
ત્યારબાદ એ ધારાસભ્ય કુર્સી મંત્રી આમરા ગામમાં લોકોની મુલાકાતે આવે છે હમણાં 2 મહિના અગાઉ. એટલે ગામમાં એક જગ્યાએ મિટિંગનું આયોજન કરે છે અને શુભેચ્છા મુલાકાત જે ગામડે જઈને પોસ્ટ મૂકતા હતા ને એના ફેસબુકમાં કે આજે આ ગામમાં અમે શુભેચ્છા મુલાકાત કરી, આજે આ ગામમાં અમે શુભેચ્છા મુલાકાત કરી, એવી રીતના આમરા ગામમાં ભૂલા પડી જાય છે એક દિવસ. એટલે હું તો ત્યાં હાજર નહોતો, પણ એ અમુક વિકાસના એના કામો ગણાવતા હતા. ત્યારે અમુક જાગૃત યુવાનોને આમરા ગામના અમુક જાગૃત યુવાઓને એને પ્રશ્ન પછી પૂછ્યા. પેલા એક કૃષિ મંત્રી એવું બોલ્યા, એને સ્પીચ દેવાનો વાર આવ્યો ને એટલે એવું બોલ્યા કે અહીંયા તો ઓલા દિલીપ ને છે ને આમ આદમી વાળા ને, મતલબ હું આ પાર્ટી પક્ષનો ઉલ્લેખ નહોતો કરવા માંગતો પણ મજબૂરીમાં મારે ઉલ્લેખ કરવો પડે છે કે કૃષિ મંત્રી સાહેબ એને શુભેચ્છા મુલાકાત આવ્યા હતા, ગામમાં મિટિંગ કરી હતી, 40-50 લોકો બેઠા હતા, એમાં એવો શબ્દ બોલ્યા કે આ દિલીપ ને એ આમ આદમી વાળાની તો વિડીયા બનાવે ને વાયરલ કરે છે અને એ મતલબ ભ્રષ્ટાચાર ઉગાડા કરે છે, તો એવી રીતના કરવા દો, આપણે આપણા કામ કરીએ. એમાં છે ને 4-5 ગામના જ જાગૃત યુવાનોએ એને પ્રશ્નો કર્યા કે સાહેબ એ જે પ્રશ્નો કરે છે એ તો સાચા છે ને, ભલે એ કોઈ પણ પાર્ટીમાં હોય, તમારી જવાબદેહી બને કે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવું. તમારી જ ગ્રાન્ટોમાં સાહેબ 2 ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયેલા છે. આ એક જાગૃત યુવાનોએ પૂછેલા છે, જેનો મને ગર્વ છે કે મારા ગામમાં હજી પણ જાગૃત યુવાનો છે ઘણા, અને દિવસે દિવસે જાગૃત થતા જાય છે. જાગૃત યુવાનોએ પ્રશ્ન પૂછ્યા કે સાહેબ એ પ્રશ્નો કરે છે એ યોગ્ય છે, પાર્ટી પક્ષથી ઉપર ઉઠી અને એ ગામના હિતમાં, ગામ લોકોના હિતમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પ્રશ્નો કરે છે, તો તમે એને પાર્ટીનું લેબલ લગાડી દો છો. ત્યારે એ કૃષિ મંત્રીને ત્યાંથી ભાગવું પડ્યું હતું. અત્યારે ખૂબ જ ગુસ્સો છે અને ત્યારે પણ એ લોકો ગુસ્સામાં હતા યુવાનો, કારણ કે આ કૃષિ મંત્રી એનો જવાબ દીધા વગર એ નિષ્ફળ ધારાસભ્ય ભાગ્યા ત્યાંથી, કાંઈ જવાબ નથી દીધો. લોકોએ પ્રશ્ન પૂછ્યા કે સાહેબ આનો જવાબ દેતા જાઓ, જવાબ દેતા ભાગ્યા. એટલે આ એક હકીકત છે. રાજેશભાઈ ડબરિયા લખે છે, દિલીપભાઈ અમારા ગામમાં મંત્રી કાયમ છે પણ આવતું નથી, 2 દિવસ જ આવે છે, એની વાત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી. જામનગર તાલુકામાં વધુ ભાગે અને આખા ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતો ખાલી છે છેલ્લા 2 થી 3 વર્ષ થયા, અને એનો ફાયદો અત્યારે વહીવટી અધિકારીઓ ઉપાડે છે. જામનગર તાલુકાનો જેવા જાય તો જેટલી ગ્રામ પંચાયતો છે એ બધી ગ્રામ પંચાયતોનું શાસન અત્યારે જામનગર તાલુકા વિકાસ અધિકારી એ શાસન સંભાળે છે. જોવા જાય તો મેં એક ફરિયાદ કરી 1 મહિના અગાઉ, જામનગર મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને ઉગ્ર ફરિયાદ કરી કે સાહેબ એક વહીવટદાર છે જે પોતાની પિતાજીની પેઢી હાલતી હોય એવી રીતના ગ્રામ પંચાયતમાં પોતાની મનમાની ચલાવે છે, અને મારા કાંઈ પુરાવા હતા એને સંભળાવ્યા, એમ કહે છે કે કામ નહીં થાય, તમારે જ્યાં કેવું હોય જેને કેવું હોય એને કહી દો, પણ એને ખબર નથી કે ખોટી જગ્યાએ ભટકાણા છે આપણે. મેં જઈને ડાયરેક્ટ કલેક્ટર સાહેબને સંભળાવ્યું, મામલતદાર સાહેબ, મેજિસ્ટ્રેટ સાહેબને સંભળાવ્યું, બીજે જ દિવસે એનું ટ્રાન્સફર કરાવી નાખ્યું. પણ અત્યારે બીજા એક વહીવટદાર આવ્યા છે. એટલે તમારું કોઈની મનમાની તો ચલાવવામાં નહીં જ આવે. યાદ રાખજો, કોઈ પણ સરકારી કર્મચારી હશે કે કોઈ પણ અધિકારી હશે, અને નેતાઓને તો હું નાગા કરીશ, જો આવી રીતના ખુલ્લામાં નાગા કરીશ. એનાથી કાંઈ આપણે કોઈનાથી ફેટી નથી પડતા. મારે કોઈ આગળથી 1 રૂપિયો લેવો નથી કે મારે નથી કોઈ તમારા વિરુદ્ધમાં ક્યાંય તમારા આગળ ક્યાંય ખાવા આવવું, બરોબર? તમારા નથી ગાંઠિયા ભજીયા મારે ખાવા. જે હકીકત છે એ પ્રજાની સમક્ષ હું મૂકીશ. છાવો હરેન ગોપાલ શું કે સહી બોલે આપને ગરીબ કા કોઈ નહીં હોતા ભાઈ. એટલે વાત સાચી જ છે. કૃષિ મંત્રી છે ને જામનગરના, એ ધારાસભ્યનું પદ સંભાળવામાં નિષ્ફળ ગયા છે, છતાં પણ કૃષિ મંત્રીની જવાબદારી પણ લઈ લીધી. સાહેબ તમારાથી ના સંભાળતા હોય ને તો તમે એ મોટા પદ ઉપરથી તમે રાજીનામું આપીને ખાલી તમે ધારાસભ્ય, અમે તમને ધારાસભ્ય બનાવવા માટે મોકલેલા છે. તમે કૃષિ મંત્રી, ટેકાના ભાવે અત્યારે તમે કેવડા ખેડૂતો હેરાન થાય છે. તમારે ઈ પોર્ટલ બંધ થઈ છે, ખેડૂત ઈ પોર્ટલ હેક થઈ જાય છે. ત્યારે તમારી આ ડિજિટલ કહેવાતી ગુજરાત સરકાર, ડિજિટલ સરકાર, ત્યારે એ તમે સાબિત નથી કરી શકતા કે ડિજિટલ છે કે નથી. ઈ પોર્ટલ હેક થઈ જાય, બંધ થઈ જાય છે, ખેડૂતો પરેશાન થાય છે. મારે એ મુદ્દા ઉપર નથી આવું, મારે મુદ્દો હું મેન પકડીને રાખું છું કે તમે કયા કારણોસર આ કરો છો. મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું, કૃષિ મંત્રીશ્રીને,
કે સાહેબ તમે અમે નડતા હોય તમને, જો તમે સાચા હોય તો તમે એકવાર જાહેરમાં આવી અને એમ કહી જ બતાવો કે 2,19,81,500 માંથી 1% પણ ભ્રષ્ટાચાર નથી થયો. સાચા હોય તો તમે સાબિત કરીને બતાવો. નકર હું દાવા સાથે પુરાવા સાથે સાબિત કરીને બતાવવાની મારી ફૂલે ફૂલ તૈયારી છે. બોલો કે ક્યાં ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે ને એ. પછી બીજી ગ્રાન્ટ તમારી આમરાથી સાપરને જોડતો માર્ગ, તમે એમાં રોડ પાકો રોડ બનાવવાની કોશિશ કરી, એમાં 50%થી વધુ ભ્રષ્ટાચાર છે. એમાં પણ 100% હું દાવા સાથે ખાતરીપૂર્વક કહું છું કે હું સાબિત કરી દેવાની મારી ફૂલે ફૂલ તૈયારી છે. નકર જો તમારી સાબિત કરવાની તૈયારી હોય ને કે મેં એમાં 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો, તો તમે આવો જાહેરમાં સાબિત કરીને બતાવો. આ બધી વસ્તુમાં એની સંડોવડી છે. એટલે આપણે બહુ સમજવા જેવી વાત છે કે વિચાર કરો, તલાટી, વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારી જેવા લોકોને આ વ્યક્તિ એની સૂચનાથી કામ કરાવતા હોય, અને જો સાચા હોય કે નથી કરાવતા તો તમે કામ કરીને બતાવો ને. તારીખ વહી ગઈ, 1 વર્ષથી આ ગ્રામ પંચાયતમાં આવેલી ગ્રાન્ટો જો કામ કરવામાં ના આવે, કાલે પછી હું ત્યારબાદ મળ્યો અધિકારીઓને, એની તારીખ વહી ગઈ ને, મને કાલે સવારે વાવડથી એટલે મેં વિડીયો વાયરલ કર્યો. વિડીયો વાયરલ કરીને ડાયરેક્ટ હું અધિકારીઓને મળ્યો. અધિકારીઓને કાલ પછી બપોર પછી તંત્ર એટલું દોડતું થયું ને કે બે એક્ટિવિટીની ગ્રાન્ટોને ફરી રિફરન્સમાં મૂકવામાં આવી. હવે પાછી થઈને આવશે અને પછી કામ ચાલુ કરશે તો ચોમાસું આવી જશે. ચોમાસા પછી આ લોકો પાછી વિધાનસભાની ચૂંટણીમાં એ જ ગ્રાન્ટોનો પ્રચાર કરીને ચૂંટણી લઈ જશે, જીતી જશે. તમે જીતો હારો એનાથી તમને કાંઈ મતલબ નથી, પણ એક ગ્રાન્ટમાં તમે 4 ચૂંટણી શું કામ જીતો છો? ખાતમુહૂર્ત કરવા પહેલા કૃષિ મંત્રી શ્રી આવે, પાછી એ જ ગ્રાન્ટમાં બીજી ચૂંટણી જીતવા આવે એનું લોકાર્પણ કરવા. આ એક હકીકત આ લોકોને, સામાન્ય જનતાને સમજવી જોશે. બહુ ગંભીર વાત છે. એટલે આ જ એક હકીકત છે કે જામનગરના તાલુકાના ધારાસભ્ય છે એ એના ઈશારે આખા જામનગરના તંત્રને ખીચામાં લઈ અને ફરે છે. એના સામે બોલતા વ્યક્તિને ડરાવી ધમકાવવામાં આવે છે, પોલીસને આગળ કરવામાં આવે છે. કેટલી વાર મારી અટકાયત કરી છે. જ્યારે ગામમાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રા હતી સાહેબ, મારા ઘરે શું કામ પોલીસવાળા મૂકી દીધા? કેમ મને પ્રશ્નો લઈને તમારી સમક્ષ પહોંચવા ના દીધો? અમે તો ઈચ્છીએ છીએ કે આવો તમે, અમારે ગામમાં અમારે કચેરીઓમાં જવું પડતું હોય તો તમે ક્યારેક અમારા ગામમાં આવો છો તો અમને એવું લાગે કે સરકાર આજે અમારા ઘર આંગણે આવી છે, તો અમે એના સમક્ષ 2 પ્રશ્નો મૂકીએ તો એનું કાંઈક નિરાકરણ આવશે. પણ તમે પ્રશ્નો સાંભળવા માટે તૈયાર નથી. તમે ફક્ત આ મોટી મહાકાય કંપનીઓની ફાકા ફોજદારી અને એમાંથી કેટલા તમારા પેકેજ જાય છે ને, બધા રિપોર્ટ મારી પાસે આવી ગયા છે પુરાવા સહિત. એટલે બધું આમ રહે તો વધુ સારું છે અને તાત્કાલિક અમારા કામ ચાલુ થાય. અત્યારે કાલ બપોરથી તંત્ર દોડતું થયું છે. એ બે ગ્રાન્ટ ફરી તાત્કાલિક રિફરન્સમાં મોકલેલી છે. તાત્કાલિક એમ કહે છે અત્યારે, હમણાં મારા વહીવટદાર વાત થઈ, તાત્કાલિક કામ ચાલુ કરાવવાના છે. પણ હું ખાતરી આપું છું ત્યાં સુધી વરસાદ આવી જશે ને ત્યાં સુધી આ કામ નહીં ચાલુ કરે. પછી કહે કે હવે ચોમાસું છે, હવે કઈ રીતના ચાલુ કરવું? પબ્લિકને બસ હેરાન કઈ રીતના થાય. આ જ જગ્યાએ કદાચ કોઈ ધારાસભ્ય કે સાંસદ રહેતો હોય જ ને તો આ લોકોએ રાતોરાત અલગ રોડ બનાવી નાખ્યા હોત, અથવા એની ગ્રાન્ટો અધરો બીજી 10-12 ફાળવી અને કામ કરાવત. એવા આ લોકો છે. લગે રહો મેરે દોસ્ત, જો ગલત કરતા હે ના ચૂપ બેઠના નહીં હે હમ. સાચી વાત છે. એટલે તમે ભગતસિંહના સૂત્રથી શરૂઆત કરી છે કે ખોટુંનો વિરોધ છાતી ઠોકીને કરો. લોકો તમને વિદ્રોહી કહેશે પણ ગુલામ નહીં, યાદ રાખજો. એટલે એટલા માટે આ કૃષિ મંત્રીશ્રીને જો શરમ હોય ને, કાંઈક નાક કે શરમ હોય તો આજે મેં વિડીયોમાં જે એમના ભ્રષ્ટાચાર વિશે વાત જણાવેલી છે એ કાં સાબિત કરીને બતાવે અને કાં પછી એના પદ ઉપરથી રાજીનામું આપે. આ સરકારી તંત્રના લોકોને, સરકારી અધિકારીઓને પોતાના ખીચામાં રાખવા કેટલા યોગ્ય? બહુ ખોટું છે. સમય આવશે ત્યારે પુરાવા સહિત આને બધાને ખુલ્લા પાડીશ. પણ અત્યારે હું મારું મેન કહેવાનું ઉદ્દેશ્ય એ જ હતું કે અત્યારે આ જ ધારાસભ્ય, આ જ કૃષિ મંત્રી એમાં સંડોવાયેલા છે. આમરા ગામમાં અને આવા જ્યાં ગામમાં એનો જે લોકો એનો વિરોધ કરે છે ને, એ ગામમાં વિકાસથી કેમ ગામ વંચિત રહે ને, એ જ આ
ભેદભાવવાળા જાતિવાદી ધારાસભ્યની એક વિચાર છે. લડશી, આવજો. હું જોઉં છું જ્યાં સુધી આ 2 ગ્રાન્ટોનું કામ ચાલુ નહીં થાય ને ત્યાં સુધી ગામમાં નહીં ઘૂસવા દઉં. યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.